મેળામાં જવાનું છે ને કીસું જુઓ તૈયાર થવાનું રહી ગયું હતું ને તેઓ ગાડીમાં બેઠા બેઠા લિપસ્ટિક લગાવે છે. મને કે તું લઈ લે હાથમાં ને આપણે અંદર જઈને લગાવીશું. ભાઈને પપ્પા મોડું થઈ જાય ને તો બોલે ને એટલે જો તૈયાર થઈ જાય ને. આ તો મેળો ભરવાનો છે ને હાલડી, એટલે એ હાલડી જઈએ છીએ. અમારે ત્યાંથી નજીક જ થાય, પીપળેશ્વર મહાદેવ છે ને એમાં. જો અમારે તો મેળામાં જો ઢબુડો ને બંદૂક ને ગાડીઓ ને એવું બધું આવ્યું છે. કપડો બી આવ્યો છે મેળામાં, કપડો બી છે. આ બાજુ કીસું જોઈ જઈશ ફુગ્ગા. મમ્મી ફુગ્ગા લઈ આવે. અમે તો લઈશું તો બધું વર્તો જ, અત્યારે હાલ તો ખાલી જઈએ જ છીએ, કારણ કે બધું ઉપાડી બહુ ફરવાનું નહીં. પછી તો મંદિરમાં દર્શન કરવા જઈશું. આરીસ મંદિર, પીપળેશ્વર મહાદેવ, સાલડી. આ મેળો તો કહેવાય ડોશિયાનો મેળો, છેલ્લો સોમવાર છે ને એટલે. અને આ તો બફારો બી એટલો છે ને કે દર્શન કરવા નહીં જવું. એટલે જવું તો પડે દર્શન કરવા, ચમ નહીં જવું. કીટું જો લાઈનમાં ઊભો ઊભો હેડે જાય છે ને પપ્પાને બે. અહીંયા આજુબાજુની પબ્લિક પણ ઘણી આવે છે. રામ, સીતા ને લક્ષ્મણ, રાધા કૃષ્ણ એવી બધી મૂર્તિઓ બેહાડી છે અહીંયા. આ બાર આ મંદિર હમણાં જ નવું બનાવ્યું, પહેલાં તો જૂનું મંદિર હતું. મંદિર બી સારું જ છે ત્યારે તો. કોતરણી બોતરણી જે પેલા સોમનાથનું મંદિર છે ને એવું મંદિર સારું. એમ કે આકારમાં એવું, દેખાવમાં એવું. આ બધું પાછળનું મંદિરનું બેકગ્રાઉન્ડનું એરિયા છે આ બધું. આ છે રુદ્રાક્ષનું ઝાડ. આવું બોર્ડ મારીશ હો, કોઈ અડવું નહીં. આજે રુદ્રાક્ષ તો આવવા દે, પછી નહીં અડે. મેં એ પહેલી વખત જ જોયું રુદ્રાક્ષનું ઝાડ. એ ઘણા બધા વાયસ. એનું કે તું જા કે હું શૂટિંગ કરું. કીધું કરતા. આમાં તો જો જઈએ કે કેમેરો હંગાત જ હોય. તો ગરમી એટલી હોય ને, બફારો બી એટલો છે ને, તે શું ગમ જ નહીં ને એવું છે આજ તો. તોય બી ના પણ જવાનું તો ખરું, મેળો છે ને. ના મને શોખ નહોતો, પણ કીટું ઘેરથી મંડીથી અમારા આજુબાજુ આખી સોસાયટી જાય ને એટલે એમ કહેતી કે મમ્મી જવું છે, મમ્મી જવું છે. ને મમ્મી તો ના જ પાડી હતી, મુકેશને ના જ પાડી હતી, કીધું મારે તો આજ ચોય જવું નહીં. તો એ તૈયાર થયો છીએ હવે. આ જો મેળો, ગાડીઓ, નાવડી ને જમ્પિંગ ને એવું બધું આવ્યું છે અત્યારે તો. અમારા કીટુને જમ્પિંગનો બહુ શોખ છે ને, એટલે એને અંદર બેહાડવી છે જમ્પિંગમાં. જો જેવા ઉલાળા મારે છે ને, ખાધેલું એ બહાર નીકળી જાય એવા તો એ ઉલાળા મારે છે. ગાડીમાં બેઠ્યો, જેવા જવા દઈશી.
આજે અમે તો મારે તો બહુ જ મોડું થઈ ગયું હતું ને, જો મંદિરમાં લાઇટો ચાલુ થઈ ગઈ. પછી તો બહુ મોડું થઈ ગયું ને, પછી તો કીધું હવે કોણ રોતા એના કરતાં હેડા હતા હોટલમાં જ. પછી ઇકનથી ડાયરેક્ટ ગાડી ઉપડી હોટલમાં કે તારા કે દાડામાં એક વખત રોતવાનું હોય તો એ કંટાળો આવે. એટલે કંટાળો નહીં પણ મોડું કેટલું થઈ ગયું જોજો તમે. એટલે અને અમારે કિશન તો જો આખો મેળો ફરીને આવી તો હજી લપસણી તો બાકી જ રહી છે. લપસણી કરા. ચકેડી ફેરવસ છોકરાને. અરે આવી સાત તો અમે નવજીવન હોટલમાં ઘણી વખત તો અમે આ નવજીવનમાં જઈએ, કારણ કે એનું ખાવાનું પણ સારું જોઈએ, સાદું ને આમ ઘર જેવું જ. વધારે સ્પાઇસી નહીં હોતું અને તીખું ના હોય. અમારે કીટું બી ખાઈએ કે ને એવું જોઈએ. આ બાજુ હું ચકડી બેહન ના જ પાડતી હતી તો એ બેસી ગયા. હવે ચક્કર આવ્યા છે બેઠી આવીને છે. કેસ હવે પેલા ચક્કર ખવડાવશે. આ તો હેડ બધાનું વજન કરી નાખી. હેડ કીટુનું વજન જોવા તો દે. 8.7 ના એનું 9 જ છે. લે ફરથી ચેક કરાવો. મારું તો 45. આપણે તો બહુ જ જાડો છીએ એટલે મારું 45. મુકેશનું 59. 60 જેવું જ છે. જો નહીં કહેતી 9 જ કિશુનું. આવી જઈએ છીએ જમવા. બેસી જઈએ જમવા, કારણ કે મેળો ફરી ફરીને એવી ભૂખ લાગી છે ને. એ અમાય કિશુ અમાય. હા જો કિશુ તો 2 ડબ્બા લઈને બેસી જઈશ. હજીને પેલું લાગે ને અને પાપડ આવે ને, પાપડ અમારે કિશુને જ ખાવાનું, બીજા કોઈને નહીં ખાવાનું. અને તો આખી ફૂલ ફેમિલી આવે છે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.